વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે એક્ઝામ ટુડે પર ફ્રેન્ડ 5 એપ્રિલ 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 5 એપ્રિલ 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં હિન્દી રંગમંચ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો પણ વાત થઈ છે હિન્દી રંગમંચ દિવસની, એ દર વર્ષે 3 એપ્રિલે મનાવવામાં આવે છે. 3 એપ્રિલે મનાવવામાં આવે. મિત્રો પ્રથમ હિન્દી નાટકનું પ્રદર્શન 3 એપ્રિલ 1868ના રોજ કરાયું હતું. પ્રથમ હિન્દી નાટકનું પ્રદર્શન 3 એપ્રિલ 1868ના રોજ કરાયું હતું. એનું નામ હતું જાનકી મંગલ. બરાબર, જાનકી મંગલ. એની યાદમાં દર વર્ષે 3 એપ્રિલે આ દિવસ મનાવાય. તો હવે 2 એપ્રિલે વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ અને 1 એપ્રિલે ઉત્કલ દિવસ અથવા તો ઓડિશા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં બારબરા રસનું નિધન થયું છે. તેઓ કોણ હતી? તો બારબરા રસ એનું હાલમાં મિત્રો નિધન થયું છે. મિત્રો એક અભિનેત્રી હતી, બરાબર, અમેરિકન અભિનેત્રી હતી, હોલિવૂડની અભિનેત્રી હતી. 97 વર્ષની ઉંમરમાં હાલમાં એમનું નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. નીચે હાલમાં ગુજરાતના ટેલિકોમ વિભાગે કયા સ્થળે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર શરૂ કર્યું છે? તો ગુજરાતના ટેલિકોમ વિભાગ દ્વારા કયા સ્થળે ટેલિકોમ ફેસિલિટેશન સેન્ટર શરૂ કરવામાં આવ્યું? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અમદાવાદ ખાતે. અમદાવાદ ખાતે ફર્સ્ટ ટાઈમ શરૂઆત કરવામાં આવી છે. ગુજરાતનો પ્રશ્ન છે એટલે આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ રહેશે. હાલમાં ટાટા ઇન્ટરનેશનલના એમડી કોણ બન્યા છે? તો ટાટા ઇન્ટરનેશનલ, બરાબર, ટાટા ઇન્ટરનેશનલ એના એમડી કોણ બન્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં રાજીવ સિંઘલ. રાજીવ સિંઘલ ટાટા ઇન્ટરનેશનલના નવા એમડી બની ગયા છે. હાલમાં કોંકણ રેલવે કોર્પોરેશનના સીએમડી બન્યા છે સંતોષ કુમાર ઝા. એફઆઈએસએમઈના નવા અધ્યક્ષ બન્યા છે સંદીપ જૈન. પીઆઈબીના પ્રધાન મહાનિદેશકનો પદભાર સંભાળ્યો શેફાલી સરણે. ફિક્કીની મહિલા સંગઠનના અધ્યક્ષ બન્યા છે જોયશ્રી દાસ વર્મા. એટીએમએના નવા અધ્યક્ષ બન્યા છે અર્નબ બેનર્જી. વિદ્યાર્થી મિત્રો સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર્સ, આમાં અલગ અલગ ટોપિકની તમને 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ અને ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર્સ આપણું પૂછાયું છે. તો પીડીએફ માટે માત્ર 250 રૂપિયા 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો, 2 મિનિટમાં પીડીએફ મળી જશે. હાલમાં રવિ કોટાએ કયા રાજ્યના મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે? તો રવિ કોટા એમણે કયા રાજ્યના મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં અસમ. બરાબર, અસમ રાજ્યના મુખ્ય સચિવના રૂપમાં કાર્યભાર સંભાળ્યો છે રવિ કોટાએ. અસમ. અસમના સીએમ છે હિમંતા બિસ્વા શર્મા. અસમના રાજ્યપાલ છે મિત્રો ગુલાબચંદ કટારિયા. અસમનું કેપિટલ છે દિસપુર. હાલમાં પીએમ મોદીએ ગુવાહાટીમાં ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના 4થા સંસ્કરણનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદીએ અસમ અને અરુણાચલ પ્રદેશને જોડવાવાળી સેના ટનલનું ઉદ્ઘાટન કર્યું છે. અસમના જોરહાટમાં પીએમ મોદીએ લાચિત બોરફુકનની 125 ફીટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું છે. હાલમાં ભારત માલદીવ અને કયા દેશે દોસ્તી 16 અભ્યાસ આયોજિત કર્યું? તો ભારત માલદીવ અને કયા દેશે દોસ્તી 16 અભ્યાસનું આયોજન કર્યું છે? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં શ્રીલંકા. ભારત માલદીવ અને શ્રીલંકા રાઈટ આન્સર થશે. બરાબર, અને આનું આયોજન ક્યાં થયું છે મિત્રો? તો એ માલદીવમાં થયું છે. એ ખાસ યાદ રાખવાનું છે. નામ શું છે? દોસ્તી 16, દોસ્તી 16 એનું નામ છે. હવે મિત્રો વાત કરીએ આપણે શ્રીલંકાની. બરાબર, તો હાલમાં શ્રીલંકામાં ભારતીય આવાસ પરિયોજના અંતર્ગત 1300 ઘરોમાં નિર્માણની ઔપચારિક શુભારંભ થયું છે. વનડેમાં ડબલ સેન્ચુરી મારવાવાળા શ્રીલંકન ક્રિકેટર બન્યા છે પથુમ નિસાંકા. શ્રીલંકા અને મોરિશસે યુપીઆઈ સર્વિસને વર્ચ્યુઅલી લોન્ચ કરી છે. ભારત શ્રીલંકાના પર્યટન સ્ત્રોતના રૂપમાં ટોપ પર રહ્યું છે. હાલમાં વિશ્વ બેંકે નાણાકીય વર્ષ 25માં ભારતની અર્થવ્યવસ્થાની વૃદ્ધિ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં 6.6%. કેટલું? 6.6%. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કોણે પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રસિદ્ધિ પુરસ્કાર જીત્યો છે? તો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રસિદ્ધિ પુરસ્કાર કોણે જીત્યો? તો ડૉક્ટર કાર્તિક કોમુરી. ડૉક્ટર કાર્તિક કોમુરી એક ડેન્ટિસ્ટ છે, દાંતના ડૉક્ટર છે. એમણે પ્રસિદ્ધ
રાષ્ટ્રીય પ્રસિદ્ધિ પુરસ્કાર જીત્યો છે, પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રસિદ્ધિ પુરસ્કાર એમણે જીત્યો છે. તો મિત્રો આ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં મિસ વર્લ્ડ હ્યુમેનિટેરિયન એવોર્ડથી નીતા અંબાણીને સન્માનિત કરાયા. નેધરલેન્ડના ઇરાસ્મસ પુરસ્કાર 2024થી અમિતાભ ઘોષને સન્માનિત કરાયા. 2024 એબેલ પુરસ્કારથી મિશેલ ટેલાગ્રેન્ડને સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં 29મો દેવીશંકર અવસ્થી એવોર્ડ કોને એનાયત કરાયો? તો ફ્રેન્ડ 29મો દેવીશંકર અવસ્થી એવોર્ડ મળ્યો છે નિશાંતને. નિશાંત એક યુવા વિવેચક છે, બરાબર, યુવા વિવેચક છે. એમની વિવેચન પુસ્તક છે મિત્રો કવિતા પાઠક આલોચના. કવિતા પાઠક આલોચના માટે એમને 29મો વર્ષ 2023 માટેનો 29મો દેવીશંકર અવસ્થી એવોર્ડ એનાયત કરાયો. આ એવોર્ડની શરૂઆત ક્યારે થઈ હતી? 1995માં, 1995માં મિત્રો આની શરૂઆત થઈ હતી. હાલમાં HALએ કયા દેશને 2 ડોર્નિયર 228 વિમાન સોંપ્યા છે? HAL એટલે કે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે કયા દેશને 2 ડોર્નિયર 228 વિમાન સોંપ્યા? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં ગુયાના દેશને. કયા દેશને? ગુયાના દેશને HALએ 2 ડોર્નિયર 228 વિમાન સોંપ્યા છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. હાલમાં કયા દેશના નેવી પ્રમુખ VADM માર્ક હેમન્ડ ભારત આવ્યા છે? તો મિત્રો ઓસ્ટ્રેલિયાના નેવી પ્રમુખ છે માર્ક હેમન્ડ. હાલમાં તેઓ ભારતની મુલાકાતમાં છે. વાત કરીએ આપણે ઓસ્ટ્રેલિયાની. ઓસ્ટ્રેલિયાનું કેપિટલ છે કેનબરા, કરન્સી છે ઓસ્ટ્રેલિયન ડોલર અને PM છે એન્થની અલ્બનીઝ. કોણ છે PM? એન્થની અલ્બનીઝ ઓસ્ટ્રેલિયાના PM છે. મિત્રો હાલમાં ICC અંડર-19 મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયાએ જીત્યો છે. ઓસ્ટ્રેલિયામાં નવો વર્ક લાઈફ બેલેન્સ બિલ લાવવામાં આવ્યો. 7મા હિન્દ મહાસાગર સંમેલનનું આયોજન ઓસ્ટ્રેલિયામાં કરાયું. વરુણ ઘોષે ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત ગીતા પર હાથ મૂકીને સંસદમાં શપથ લીધી છે. સંયુક્ત સૈન્ય અભ્યાસ ઓસ્ટ્ર હિન્દ 2023 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં આયોજિત થયું છે. હાલમાં અબ્દેલ ફતેહ અલ સીસી કયા દેશના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા છે? અબ્દેલ ફતેહ અલ સીસી કયા દેશના ત્રીજી વખત રાષ્ટ્રપતિ બન્યા? ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં મિસ્ર દેશના. બરાબર, મિસ્ર દેશના ફરીથી રાષ્ટ્રપતિ બની ગયા છે. મિસ્રનું કેપિટલ છે મિત્રો કાહિરા. હાલમાં ભારતના ટોપ રેન્કવાળા ચેસ ખેલાડી કોણ બન્યા? તો મિત્રો અર્જુન એરિગેસી ભારતના ટોપ રેન્કવાળા ચેસ ખેલાડી બની ગયા. કોણ? અર્જુન એરિગેસી રાઈટ આન્સર થશે. હાલમાં ચર્ચામાં રહેલ ઓપરેશન સંકલ્પ કયા ક્ષેત્રથી સંબંધિત છે? તો મિત્રો દરિયાઈ સુરક્ષાથી સંબંધિત ઓપરેશન સંકલ્પ હાલમાં શરૂ કરવામાં આવ્યું છે. ભારત અને ઓમાનની ખાડીમાં દરિયાઈ સુરક્ષાને લઈને ઓપરેશન સંકલ્પની હાલમાં શરૂઆત કરવામાં આવી છે. ઓપરેશન સંકલ્પ ઇમ્પોર્ટન્ટ રહેશે એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં કયા દેશે ખાલી ભારતીય પર્યટકો માટે વિઝાની શરૂઆત કરી છે? કયા દેશે ખાલી ભારતીય પર્યટકો માટે વિઝાની શરૂઆત કરી? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં જાપાન દેશે. કયા દેશે? જાપાને કરી છે. જાપાનનું કેપિટલ છે ટોક્યો, કરન્સી છે જાપાનની યેન, જાપાનના PM છે ફુમિયો કિશિદા. હાલમાં જાપાનમાં 10,000 વર્ષ જૂના સોમિન સાઈ મહોત્સવ સમાપ્ત થયું છે. જાપાન દુનિયાનો પહેલો લાકડીનો ઉપગ્રહ લોન્ચ કરશે. જાપાન દરિયાની અંદર જ્વાળામુખી વિસ્ફોટ પછી નવો દ્વીપ મળી આવ્યો છે. ઇસરો જાપાનની સ્પેસ એજન્સીની મદદથી નેક્સ્ટ ચંદ્રમા મિશન પૂરો કરશે. હાલમાં કોણે એસોચેમના અધ્યક્ષનો પદભાર સંભાળ્યો છે? એસોચેમના અધ્યક્ષનો પદભાર કોણે સંભાળ્યો? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે આમાં સંજય નાયરે. કોણે? સંજય નાયરે સંભાળ્યો છે. એસોચેમનું પૂરું નામ છે મિત્રો એસોસિએટેડ ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. હાલમાં કાર્ગો વોલ્યુમના મામલામાં ભારતનો સૌથી મોટો બંદરગાહ અથવા તો પોર્ટ કયો બન્યો છે? તો ફ્રેન્ડ રાઈટ આન્સર છે એમાં પારાદીપ પોર્ટ. બરાબર, પારાદીપ પશ્ચિમ બંગાળમાં આવેલું છે. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. મિત્રો વાત કરીએ તો મિત્રો રિવિઝનની વાત કરીએ આપણે 4/3/2024 વિશ્વ ઓટિઝમ જાગૃતતા દિવસ 2 એપ્રિલે મનાવાય. ભારતની પહેલી AI આધારિત ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે. એનું નામ છે ઈરા. ચર્ચામાં રહેલ હાલમાં કયા રાજ્યના રાજ્યપાલે પરમવીર ચક્ર ઉદ્યાનનું ઉદ્ઘાટન કર્યું? તમિલનાડુ. હાલમાં કોણે 56મી રાષ્ટ્રીય ખોખો ચેમ્પિયનશિપ જીતી છે? તો મહારાષ્ટ્ર. ભારત અને કયો દેશ સંસ્કૃત રિસર્ચ અને શિક્ષાને પ્રોત્સાહન આપવા સહમત થયા? તો નેપાળ. કોણે ફિસ્મેના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યો? તો સંદીપ જૈનને. હાલમાં જુડિથ સુમિનવા તલુકા કયા દેશની પહેલી મહિલા વડાપ્રધાન બની? તો કાંગોની. હાલમાં લોકશાહી માટે ત્રીજી સમિટ ક્યાં યોજાઈ છે? તો સિયોલ ખાતે.
હાલમાં ચીને કયા દેશમાં 30 સ્થાનોના નામ બદલ્યા છે? તો અરુણાચલ પ્રદેશમાં. હાલમાં કયા દેશે મનોરંજક કેનાબીસને લીગલ કર્યો? તો જર્મનીએ કર્યો. હાલમાં કોંકણ રેલવે કોર્પોરેશનના નવા સીએમડી બન્યા? તો સંતોષ કુમાર ઝા. કયા દેશના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ સૂર્યમાં 100 મિલિયન ડિગ્રી સેન્ટીગ્રેડનો તાપમાન 48 ડિગ્રી સુધી મેન્ટેન રાખવાનો રેકોર્ડ બનાવ્યો? દક્ષિણ કોરિયાએ. હાલમાં ક્યાંની બાંસુરીને જીઆઈ ટેગ મળ્યો છે? તો પીલીભીતની. હાલમાં એટીપી રેન્કિંગ ઇતિહાસમાં દુનિયાના સૌથી ઉંમરવાળા નંબર 1 ખેલાડી બન્યા છે નોવાક જોકોવિચ. ઇલેક્ટ્રોનિક્સ અને મિકેનિકલ એન્જિનિયર્સના 33મા મહાનિરીક્ષકના રૂપમાં પદભાર ગ્રહણ કર્યું છે JS સિદાનાએ. હાલમાં માલદીવ પછી કયા દેશમાં ઇન્ડિયા આઉટ અભિયાન ફાસ્ટ થયું છે? તો બાંગ્લાદેશમાં. ફ્રેન્ડ, આ હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ક્યાં RBI @ 90 સમારોહનું આયોજન થયું? ફ્રેન્ડ, રાઈટ આન્સર હતો આમાં મુંબઈ ખાતે. આજનો પ્રશ્ન છે, હાલમાં ચર્ચા મળેલ ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં ભરાય છે? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું. ફ્રેન્ડ, વોટ્સઅપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ.